સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન કવન તપાસો. 9 વર્ષની ઉંમરે કરમચંદ થી બાજુમાં વિદ્યા અભ્યાસ કરવા માટે જતા હોય. રસ્તામાં એક ડૂબ પથ્થર હતો. બધા મિત્રો જતા હતા, આનંદ કિલોલ કરતા કરતા જતા હતા. પણ સરદાર વલ્લભભાઈના પગે પથ્થર ભટકાણો. બહાર તો અડધો પોણો ફૂટ જ દેખાતો હતો. મિત્રો પોતાની મસ્તીમાં આગળ વહી ગયા, ખબર ન પડી. ઘણા દૂર ગયા પછી કે વલ્લભ ક્યાં ગયા? વલ્લભ દેખાતો નથી. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ થયા પછી સરદાર વલ્લભભાઈ પટેલ ભેગા થઈ ગયા. મિત્રોએ પૂછ્યું ક્યાં ગયા હતા? રસ્તામાં ડૂબ પથ્થર હતો, એને કાઢતો હતો. ડૂબ પથ્થર પેલો રસ્તામાં તો હે ને? હા. કેટલોક અંદર હતો? પોણો ફૂટ બહાર હતો, 1.5 ફૂટ અંદર હતો. ત્યારથી કહેવત પડી, બહાર દેખાને કરતા ડબલ અંદર છે. તો પછી શું થયું? કાઢી નાખ્યો. 1.5 ફૂટ ઊંડો પથ્થર કાઢી નાખ્યો. તને થાક ન લાગ્યો? સરદાર વલ્લભભાઈ પટેલના મોઢામાં શબ્દ નીકળે, થાક લાગે વલ્લભ ન હોય, વલ્લભ ન હોય. બાળપણથી નિડર જીવન. બગલમાં ગુમડું થયું હતું. બામલાય જૂનો જમાનો. વાણંદ લોકો એ અસ્ત્રાને ધગાવે ને પછી એનાથી ચેકો મૂકે. સળિયો ધગાવીને ચેકો મૂકતા હતા. પણ વાણંદ ડરતો હતો કે નાનો બાળક, કોણ 10 વર્ષની ઉંમર, રાડ નાખશે. ધીમે ધીમે ડરતો. વલ્લભભાઈ કે અડાડશે ને, તોય પેલો ડરતો. એના હાથમાં સળિયો રહે અને એ ગુમડાને ફોડી નાખી, રસી કાઢી નાખ્યું. પેલો વાણતો સામે જોઈ રહ્યો, આ 10 વર્ષનો બાળક લોખંડી બાળક છે. ભક્તો, સરદાર વલ્લભભાઈ ને લોખંડી પુરુષનું બિરુદ તો બહુ મોઢા પછી મળ્યું, પણ 10 વર્ષની ઉંમરે એ વાણંદના મોઢામાં શબ્દ નીકળ્યો હતો, લોખંડી બાળક છે. માણસના બાળપણથી લક્ષણો દેખાય.